નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો, આજે આપણે વાત કરવાની છે મૈસૂરીમાં આવેલું એક એવું મહાદેવનું મંદિર. મિત્રો, આ પહાડોની વચ્ચે એમ કહેવાય કે મૈસૂરી એટલે કે પહાડોની મહારાણી, એની વચ્ચે આવેલું એક એવું મહાદેવનું જબરજસ્ત અને જોરદાર મંદિર. એમ કહેવાય કે દૂરથી જોતાં જ આપણે આ મંદિરમાં મોહિત થઈ જઈએ છીએ, એવું આ મહાદેવનું મંદિર છે. તમે જોઈ શકો છો મહાદેવનું મંદિરનું નકશીકામ અને આ રીતનું મહાદેવનું સ્ટ્રક્ચર અત્યાર સુધીમાં મેં તો ક્યાંય જોયું જ નથી. તો આ સુંદર મજાનું મહાદેવનું મંદિર છે. એમ કહેવાય કે આ મહાદેવનું મંદિર ખૂબ જ પૌરાણિક છે. અને મિત્રો, અંદર જાતા એમ કહેવાય કે અંદરની જે કાંઈ મહાદેવની લિંગ છે એ તમામ લિંગો સ્ફટિકની છે. સ્ફટિક એટલે કે ઓરિજિનલ સ્ફટિક, કે જેની કોઈ કિંમત જ નથી. એમ કહેવાય કે એવી જોરદાર અંદર સ્ફટિકની શિવલિંગ છે. તો મિત્રો, આ મંદિરની પૂર્ણ માહિતી આપણે મેળવવાની છે. તમે જુઓ, આ મંદિરનું બહારથી આપણે પહેલાં દ્રશ્ય લઈ લઈએ. મંદિરની આજુબાજુની વિસ્તારની અંદર ખૂબ જ બંદરો છે. તમે જુઓ, અહીં એક બંદર માતા છે. તમે જુઓ, નાનું એવું સુંદર મજાનું એક નાનું એવું બંદર પણ છે. તો મિત્રો, આ પ્રકાશેશ્વર મહાદેવ મંદિર છે. એમ કહેવાય કે મૈસૂરી રોડ ઉપર દેહરાદૂન તરફ જાય આપણે એટલે આ મંદિર રસ્તામાં વચ્ચે આવે છે અને જોરદાર આ મંદિર છે. તો મિત્રો, મહેરબાની કરીને આ વિડીયો અંત સુધી જુઓ, કારણ કે આ વિડીયોમાં તમને એવા મહાદેવના જબરજસ્ત દર્શન થશે કે તમે એકવાર જોશો તમને બીજી વાર આ વિડીયો જોવાની મન થઈ જશે. તો મિત્રો, ચાલો આપણે અંદર જઈશું, મહાદેવનું મંદિરનું સંપૂર્ણ દર્શન આપણે કરીશું અને કયા રીતનું અંદર મહાદેવનું સ્ફટિકની શિવલિંગ છે તેના પણ આપણે દર્શન કરીશું અને પૂજા કરીશું. તો મિત્રો, આપણે મંદિર તરફ અંદર જઈ રહ્યા છીએ. તો મિત્રો, અંદર ખૂબ જ ટ્રાફિક છે. અમે રાતના સમયમાં આવ્યા છીએ. તમે મંદિરની રોશની જુઓ અને ચારો તરફ એમ કહેવાય કે ફૂલ ટ્રાફિક અહીં થઈ ગયો છે. અહીં મંદિરમાં જતા આવે એક સુંદર મજાની એક એમ કહેવાય સ્ફટિકની વસ્તુઓ મળે છે. સ્ફટિકની શિવલિંગ ઓરિજિનલ 101% ગેરંટી આપે છે આ લોકો કે અહીં કોઈ પણ ડુપ્લિકેટ વસ્તુ વેચાતી નથી. તમે જોઈ શકો છો સુંદર મજાનું બધું સ્ફટિકની શિવલિંગ છે, સ્ફટિકની માળા છે, રુદ્રાક્ષની પણ માળા છે અને અલગ અલગ પ્રકારની કેટલી ઔષધિઓ અને કેટલી પ્રકારની વસ્તુઓ અંદર છે કે તમે એકવાર જોશો ને તો તમને ખુદ એમ થઈ જાય. તમે જુઓ, ડાયમંડ, આ બધા સ્ફટિકના ઓરિજિનલ મોતીના ડાયમંડ છે, અલગ અલગ ગ્રહ છે. તમે જુઓ, સુંદર સુંદર મજાના ડાયમંડ છે. આ બધા દરિયાઈ પથ્થર પણ છે. અહીં એમ કહેવાય 100% ઓરિજિનલ પથ્થર છે આ બધા. કોઈ પણ આમાં ડુપ્લિકેટ વસ્તુ નથી મળતી અહીં. અને મિત્રો, ખાસ વાત તો એ છે કે આ મંદિરની અંદર એક પણ રૂપિયાનું દાન લેવામાં આવતું જ નથી. આપણે અત્યાર સુધીમાં ઘણા મંદિરો જોયા છે, પણ આવું મંદિર નથી જોયું કે એક પણ રૂપિયાનું દાન લેવામાં આવતું નથી. આ સુંદર મજાનું મહાદેવનું મંદિર છે. મિત્રો, તમે જુઓ, તમામ પ્રકારની જ્વેલરી પણ ઓરિજિનલ 100% આ લોકો ગેરંટી આપે છે. ચાલો હવે આપણે મંદિરના દર્શન કરીએ. પહેલું શિવલિંગ સ્ફટિકનું અહીં આવે છે, તેમના પણ આપણે દર્શન કરીએ. કોમેન્ટમાં લખજો મહાદેવર ને સુંદર મજાની આ સ્ફટિકની શિવલિંગ. તમે જુઓ, એમ લાગે કે ડાયમંડ છે. તમે જુઓ, મહાદેવની કેટલી ખૂબસૂરત સ્ફટિકની શિવલિંગ છે અહીં. તો મહાદેવના મંદિરની એક હજી પણ 2 શિવલિંગ એવી છે જબરજસ્ત, તેમના પણ આપણે દર્શન કરી. ખૂબ જ ટ્રાફિક છે અને રોશનીનો શણગાર તો મંદિરનો ખૂબ જ સરસ છે. તમે જુઓ, આ 2 સ્ફટિકની શિવલિંગ ઓરિજિનલ સ્ફટિકની શિવલિંગ છે. એમ કહેવાય કે અહીં સાક્ષાત મહાદેવ આ શિવલિંગમાં વાસ કરે છે. ખૂબ જ જોરદાર આ શિવલિંગ છે મહાદેવની. તો મિત્રો, કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. આ મેઇન મંદિરનું શિવલિંગ છે કે અંદર ગર્ભાશય છે કે મહાદેવનું, ત્યાં અહીં શૂટિંગ કરવાની પણ મનાય છે, પણ થોડુંક આપણે પરમિશન લઈ લીધી છે ને સુંદર મજાના તમને આ મહાદેવના દર્શન કરાવું છું. જ્યારે પણ મૈસૂરીમાં આવો આ મંદિરનું મુલાકાત અવશ્ય લેજો. ખૂબ જ સુંદર સ્ફટિકની શિવલિંગ છે. તમે જુઓ, ખાલી એમ લાગે કે બરફની શિવલિંગ છે, પણ ખરેખર આ સ્ફટિકની શિવલિંગ છે. મિત્રો, આવી શિવલિંગ તમને ક્યાંય પણ જગ્યાએ જોવા નહીં મળે. અને રોશની અને ચારો તરફ એમ કહેવાય કે એટલા તો અહીં ઘંટ છે, તમે કયો ઘંટ વગાડો એ પણ તમે જરાક વિચારમાં પડી જશે. ચારેય બાજુ મંદિરમાં ઘંટ છે. તમે જોઈ શકો છો, ખૂબ જ ટ્રાફિક પણ છે મંદિરમાં.
તો મિત્રો હવે થોડીક મહાદેવની પૂજા આપણે પણ કરી લઈએ અને મહાદેવના દર્શન કરી લઈએ. મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા જ મિત્રોના વતી હું આજે મહાદેવને પ્રણામ કરું છું અને મારા દર્શક મિત્રો તરફથી પણ મહાદેવને પગે લાગું છું મિત્રો. અને જે આપણે પહેલાં શિવલિંગ જોઈ હતી તેમની પૂજા પણ આપણે કરવાની છે. ત્યાં ટ્રાફિક હતો એટલા માટે આપણે ત્યાં પૂજા નથી કરેલી, પણ તે સ્ફટિકની શિવલિંગની આપણે પૂજા કરવાની છે, કારણ કે અહીં ક્યાંય પૂજા કરવા નથી દેતા. મહાદેવ હર આ મંદિરનું મેઇન શિવલિંગ છે. અંદર અલગ અલગ ઘણા દેવી દેવતાઓની મૂર્તિ છે. તો હવે આપણે મહાદેવની પૂજા કરીએ. ઓમ ત્રમ ક્રમ્યજામહે સુગંધિમ પુષ્ટિવદનમ પૂર્વારુતબંધનાય મોક્ષિતમામૃતમ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. મિત્રો આ વિડીયોમાં મજા આવી હોય ને મિત્રો તો લાઈક, કોમેન્ટ અને શેર અવશ્ય કરજો, જેથી કરીને મને પણ સપોર્ટ મળે અને તમને આવા જ વિડીયો હું તમારા માટે લાવતો રહું. હર હર મહાદેવ, હર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. Mm-hmm.